જૂનાગઢમાં ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી ચાલી રહી છે અને સાધુ સંતો અહીં ભોળાનાથનો પ્રસાદ ભાંગને તૈયાર કરી, જ્યાં ખાસ ઔષધિના મિશ્રણથી આ ભાંગ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો। એ ભાંગનો પ્રસાદ છે અત્યારે બની રહ્યો છે। આપને એ દ્રશ્યો બતાવવા છે કેવી રીતે ભાંગ બની રહી છે, ભાંગનો શું મહિમા છે અહીંયા લાઈવ તમને બતાવીએ। ખાસ કરીને તમામ વસ્તુઓ છે એ ભાંગ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવી છે। કઈ કઈ વસ્તુ છે એ વિગતો મહારાજ પાસેથી જાણીએ। મહારાજ, આજના દિવસે ભાંગનું ખૂબ મહત્વ છે, ભોળાનાથને અતિ પ્રિય એવી ભાંગ, કેમ આટલું મહત્વ છે અને ભાંગ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? એવું છે બેન કે આ જે ભાંગ છે એ ભગવાન શિવનું અતિરિક્ત પ્રિય પીણું છે અને એની અંદર આ ભાંગના મહત્વની આપણે જો વાત કરીએ તો જે શાસ્ત્રોમાં 4 પ્રકારના નશા કીધા એની અંદર આ ભાંગ જે છે, ભાંગ પીવા પછીનો જે ગુણ છે વ્યક્તિનો એ કંઈક અલગ જ હોય છે। એકની એક વસ્તુ વારંવાર એ કરતો રહે છે। ભાંગ પીધા પછી રિપીટેશન જે એની જોડે થયું હોય એ ફરીવાર એને ફીલ થતું હોય કે મારી સાથે થઈ રહ્યું છે। અને જો કોઈ એક શબ્દ એને પકડી લીધો કે શિવ, તો શિવ 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 એ બોલ્યા કરશે। ઓમ નમઃ શિવાય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલ્યા કરશે। અથવા તો એને કોઈ ખોરાક લીધો છે તો એને ખાવાનું રિપીટ ચાલુ રહેશે। આ ભાંગનો જે ગુણ છે એ એક થવાનો, એકાગ્રતા લાવવાનો ગુણ છે, એક જગ્યાએ સ્થાયી થવાનો ગુણ છે, એક જગ્યાએ બેસી રહેવાનો ગુણ છે, એક જગ્યાએ તલ્લીન થવાનો આ ભાંગનો ગુણ છે। એટલે આ ભાંગ શિવરાત્રિના દિવસે એટલા માટે અમે બધા આમ તો મોટાભાગના સંન્યાસીઓ ભાંગથી પરિચિત છે। નાગા સંન્યાસીઓ હર વર્ષે અહીંયા મુચકુંદ ગુફામાં અમે આ ભાંગનો કાર્યક્રમ રાખીએ છીએ અને લોકોને વિતરણ પણ કરીએ છીએ। ભાંગ વિતરણ કરવા પાછળનો ઉદ્દેશ એવો બેન કે એનો જે ગુણ છે શિવમાં લીન થવાનો, એ ગુણ દરેકને પ્રાપ્ત થાય અને દરેક જણ શિવમાં લીન થાય, શિવની અંદર તલ્લીન થાય, શિવના જે ગુણ છે એ પ્રાપ્ત કરે એના માટે ભાંગ। અને અત્યારે જે પ્રકારે અહીંયા દેખાઈ રહ્યું છે કે જડીબુટીઓથી આ ભાંગ બની રહી છે, ઔષધિઓથી ભાંગ બની રહી છે, તો કઈ કઈ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? અહીંયા પણ આ દેખાઈ રહ્યું છે કે આ તમામ વસ્તુ કઈ કઈ છે અને ક્યાંથી તમે આ લાવતા હોવ છો? બેન એવું છે કે આ ભાંગ જે બને છે પ્રસાદ સ્વરૂપે, તો એની અંદર મોટા ભાગે કુદરતમાંથી, કુદરતી આજુબાજુ આપણે જે પર્યાવરણ છે, વૃક્ષો છે, એની જે ઔષધિઓ છે એ જ બધી ઔષધિઓ છે। આની અંદર તજ છે, લવિંગ છે, ખસખસ છે, ગુલાબની પાંદડીઓ છે, સાકર છે, ઉત્તમ પ્રકારના ગાયનું દૂધ છે, બરાબર, ખસખસ છે। આ બધી જ્યારે વનસ્પતિ ભેગી થાય અને એની અંદર થોડી ઘણી ભાંગ જે પૂરતા પ્રમાણમાં લેવાની વાત છે। બહુ વધારે લઈએ તો નશો છે અને સામાન્ય પ્રમાણમાં લઈએ તો ઔષધિ છે, તો એ પૂરતા પ્રમાણમાં ભાંગ લઈ એનું જે પ્રસાદ બનાવી લોકોને અમે વિતરણ કરીએ છીએ। બિલકુલ, એટલે અત્યારે ભાંગ છે બની રહી છે ભોળાનાથની સૌથી પ્રિય વસ્તુ બની રહી છે।